સમાચાર સાથે હું છું હિના। એજન્ડા 9 માં સૌથી પહેલા વાત કરવી છે સાબરકાંઠાથી મળેલા સમાચારની કે ત્યાં પ્રાંતિજના કતપોર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં આગ લાગી છે। આગ લાગતા જ મુસાફરોમાં અફરાતફરી થઈ ગઈ છે। મુસાફરો બસમાંથી બહાર ઉતરી જતા મોટી જાનહાનિ ટળી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બસ કે જે ભડકે બળી ઉઠી છે। અચાનક જ આગ લાગતા ખાનગી બસ બળીને ખાખ થઈ ગઈ છે। ફાયર વિભાગ અને મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી સુરતથી ઉદયપુર ડેસ્ટિનેશન વેડિંગ માટે આ બસ જઈ રહી હતી। જો કે આપને જણાવી દઈએ આ બસમાં અચાનક આગ લાગી છે। કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગતો નથી, પરંતુ મુસાફરો તાત્કાલિક બસમાંથી ઉતરી ગયા જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। આગ લાગતા જ મુસાફરોમાં અફરાતફરી થઈ ગઈ હતી। પ્રાંતિજના કતપોર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં આગ લાગી હોવાનો બનાવ છે। આપણે એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। આગ બાદના દ્રશ્યો છે કે જ્યાં બસ બળીને ખાખ થઈ ગઈ છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, શું ઘટના બની? વહેલી સવારની વાત છે। વહેલી સવારે જ્યારે કતપોર ટોલ પ્લાઝા પાસે આ બસ પહોંચી હતી દરમિયાન ટાયર એકાએક ફાટ્યું હતું ને ત્યારબાદ ટાયરથી આગ પ્રસરવાની શરૂ થઈ હતી, જે આખી બસને આગને લપેટવામાં લીધી હતી। આ જે દ્રશ્યો સર્જાયા તે અફરાતફરીના શરૂઆતમાં હતા ને જેને લઈને મુસાફરો જે અંદર 36 જેટલા હતા તમામે તમામ તુરત જ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા ને જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ શકી નહોતી। સ્થાનિક હાઈવે પોલીસ સહિતની ટીમો જે છે તે સ્થળ પર પહોંચી હતી અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેનો પ્રયાસ પણ શરૂ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો। સુરતના આ તમામ મુસાફરો હતા। સુરતથી તેઓ ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદયપુર જઈ રહ્યા હતા। ઉદયપુરમાં લગ્ન હોવાના કારણે તમામ 36 મુસાફરો ભરીને બસ જે છે તે ઉદયપુર તરફ જઈ રહી હતી। તે દરમિયાન આ ઘટના બની હતી। ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ તો નથી, પરંતુ જે તેમનો સામાન હતો, કિંમતી અન્ય સામાન પણ હતો, તે તમામ સામાન આગમાં બળીને ખાખ થયો છે। બિલકુલ આભાર। તો સુરતથી ઉદયપુર ડેસ્ટિનેશન વેડિંગ માટે આ બસ જઈ રહી હતી। અચાનક આગ લાગતા મુસાફરો ઉતરી ગયા જેથી મોટી જાનહાનિ ટળી છે।